નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ફરી એકવાર આપણે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આનંદ પમાડે તેવા સમાચાર લઈને આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. કારણ કે રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સ જે કોન્ટ્રાક્ટ વર્કચારના પટાવાળાના જે છે તેમના પગારમાં 10,000 રૂપિયા સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ નિવૃત્તિ પછી જે પેન્શન મળવાનું છે તેની રકમ પણ નક્કી કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે આઉટસોર્સિંગ કોર્પોરેશનની રચના બાદ જે છે તે કર્મચારીઓના પગારમાં વધારો કરતો સાથે જ વિવિધ લાભો આપતો જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો આજના વિડીયોમાં આપણે અંત સુધી બન્યા રહો. અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા શિક્ષણ જગત સાથે જ આઉટસોર્સ કર્મચારી, સરકારી કર્મચારી વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આઉટસોર્સ કોન્ટ્રાક્ટ પટાવાળાના પગારમાં 10,000 રૂપિયા સુધીનો વધારો જાહેર કરવામાં આવે છે. નિવૃત્તિ પછી પેન્શન મળશે અને જેના માટે જે પેન્શન મળવાનું છે તેના માટેની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. વાત કરીએ ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે આઉટસોર્સ કરેલા કર્મચારીઓ માટે મોટા સમાચાર આપ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચનાને મંજૂરી તો આપી જ છે અને તેનો પ્રસ્તાવ કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ કર્મચારીઓને માત્ર માનદ વેતન જ નહીં પરંતુ તેમની સેવાની શરતો પણ લાગુ પડશે. જો આપણે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશન હેઠળ પટાવાળાના પગાર વિશે વાત કરીએ તો તેમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે નિવૃત્તિ પછી પેન્શન પણ મળશે અને અન્ય ઘણા મોટા લાભો પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આઉટસોર્સ પટાવાળાનો પગાર કેટલો હશે? જો આપણે નવી સિસ્ટમ હેઠળ આઉટસોર્સ પટાવાળાની વાત કરીએ તો હાલમાં લઘુત્તમ પગાર 10,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની રચના પછી નવી સેવા શરતો લાગુ થશે અને પટાવાળાનો પગાર બમણો થશે અને તેમને લઘુત્તમ રૂપિયા 20,000નો પગાર ધોરણ આપવામાં આવશે. નિવૃત્તિ પછી કેટલું પેન્શન મળશે? તો નવી સિસ્ટમ હેઠળ આઉટસોર્સ કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન પણ મળશે. જો આપણે પટાવાળાના પેન્શન વિશે વાત કરીએ તો આ માટે તેમની ઓછામાં ઓછી સેવા 10 વર્ષની હોવી જોઈએ. જો તેમણે 10 વર્ષ સુધી સેવા આપી હશે અને નિવૃત્ત થયા હશે તો તેમને 7500 રૂપિયા એટલે કે 7,500 રૂપિયા સુધીનું પેન્શન દર મહિને મળવા પાત્ર થશે. જો તમારા કરારને આપમેળે રિન્યૂ કરી શકો છો તો આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની રચના પછી કર્મચારીના પગારમાં વધારો થશે. સાથે જ નવા આઉટસોર્સિંગ કોર્પોરેશન હેઠળ કરાર પૂર્ણ કરવા માટે ઓટોમેટિક રિન્યુઅલની સિસ્ટમ પણ બનાવવામાં આવી છે. કર્મચારીઓને આનો લાભ મળશે, પરંતુ હવે કરારનો સમયગાળો 1 વર્ષથી વધારીને 3 વર્ષ કરવામાં આવ્યો છે. આઉટસોર્સિંગ કર્મચારીઓ એકવાર તૈનાત થયા પછી 3 વર્ષ સુધી કામ કરી શકશે. જોકે હવે તેમનું રિન્યુઅલ દર 3 વર્ષ પછી કરી શકાય છે. નવી સિસ્ટમમાં આ ફેરફાર, તો નવી સિસ્ટમ હેઠળ ફક્ત પગારમાં જ વધારો નહીં પરંતુ પસંદગી પ્રક્રિયામાં પણ ફેરફાર થશે. હવે જે તે વિભાગ સરકારના સીધી એજન્સી પસંદ કરી શકશે નહીં, પરંતુ કોર્પોરેશન જોબ પોર્ટલ દ્વારા પારદર્શક પ્રક્રિયા દ્વારા એજન્સીની પસંદગી કરશે. વચેટિયાઓની ભૂમિકાને દૂર કરીને પીએફ અને ESIC યોગદાન સીધા ખાતામાં મોકલવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂની જોગવાઈ કરવામાં આવી છે, જેથી ફક્ત લાયક અને કુશળ કર્મચારીઓની જ પસંદગી કરવામાં આવશે. સામાજિક સુરક્ષા અને અનામતની પણ ખાતરી રાખવામાં આવશે. પગાર મહિનાની 5મી તારીખે આવશે. નવી સિસ્ટમ હેઠળ હવે પગાર માટે વધુ રાહ જોવી પડશે નહીં. આ કર્મચારીઓને પગાર દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે સીધો તેમના બેંક ખાતામાં આપવામાં આવશે. અગાઉ એજન્સીઓ કર્મચારીના પગારમાંથી મનસ્વી રીતે કાપ મૂકતી હતી અને પગાર પણ સમયસર ચૂકવવામાં આવતો ન હતો. નવા કોર્પોરેશનની રચના પછી કર્મચારીઓને હવે સમયસર પગાર મળતો થશે. આમ ઉત્તર પ્રદેશમાં આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની રચના બાદ જે પટાવાળા છે તેમનો પગાર 10,000 રૂપિયાથી વધીને 20,000 રૂપિયા થઈ જશે. જય હિન્દ, અસ્તુ.